નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ આશ્રય પાર્ટી પ્લોટ ખાતે સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા પારોલ ગૌસેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા તૃતીય સ્નેહ મિલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1100 જેટલા ગૌસેવા કાર્યકરોના માતા પિતાની પૂજા આરતી અને સંસ્થાના સેવા કાર્યોમાં આહુતિ આપતા ગૌસેવકોને પ્રોત્સાહિત કરવા અને દાતાશ્રીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સુરતમાં આયોજિત ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમમાં ગૌસેવકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઉદય મેર, વિક્રમ ન્યૂઝ, સુરત। जय गौ माता जय गोपाल। आज तारीख 29/12/2024 ने पारुल गौसेवा जीवदया ट्रस्टનું ત્રીજું સ્નેહ મિલન અને આજે આ ગૌ પરિવાર ભેગો થયો છે। આજે 3000 ગૌસેવકો પરિવાર છે અને આજે એ બધાએ પોતપોતાના માતા પિતાનું સન્માન, ગૌસેવકોનું સન્માન કરવાનું છે અને એના માતા પિતાનું પૂજન આરતી કરવાનું છે। અને આ જે ગૌસેવકો છે પાંજરાપોળમાં સેવા કરે છે। અઠવાડિયામાં બધા વર્ગની અંદર સેવા કરવામાં આવે છે। સવારે 4 વાગે જાય, 7 વાગે વહી આવે અને સાંજના ટાઈમમાં 9 વાગે જાય, 11:30 વહી આવે અને સરસ ગૌસેવકો સેવા કરી રહ્યા છે અને હજારો ગૌસેવકો આજે અહીંયા છે આ સ્નેહ મિલનમાં। અને હું તો એમ કહું ગૌ સેવા કરવી જોઈએ। ગૌ સેવા પ્રભુ સેવા, ધરતી ઉપરનું કોઈ બી કર્તવ્ય હોય તો શ્રેષ્ઠ ગૌ સેવા કર્તવ્ય છે। તો આવો મિત્રો ગૌ સેવામાં જોડાઓ, કોઈ બી જગ્યાએ કોઈ બી સંસ્થામાં જાઓ પણ ગૌ સેવા કરો। ગૌ સેવા જ પ્રભુ સેવા। જય ગૌ માતા જય ગોપાલ। તમે મિત્રો જોઈ રહ્યા છો આજે આ જે ગૌ પરિવારનો જે માહોલ કે જે છે એ અદ્ભુત છે। તમે જોઈ રહ્યા છો તમારી રીતે લગભગ આજે 3000 ગૌસેવક પરિવારના સભ્ય છે। લગભગ 7-8 વર્ષ થઈ ગયા।